નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. ઝાલોદમાં ઇંધણ ખૂટી પડવાની અફવાઓથી નાગરિકોમાં ગભરાટ. ઇંધણ વિતરણ કેન્દ્ર પર વાહનોની લાંબી કતારો લાગી. દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ગત રાત્રિથી ઇંધણ ખૂટી પડવાની ભયાવહ અફવાઓને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘરેલું રાંધણ ગેસની અછત બાદ અચાનક પેટ્રોલ અને ડીઝલ પણ નહીં મળે તેવી ખોટી માહિતી પ્રસરતા સ્થાનિક નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો. પરિણામે મોડી રાત્રિથી જ નગરના તમામ ઇંધણ વિતરણના કેન્દ્રો પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી અને લોકોએ ઇંધણ ભરાવવા માટે ભારે પડાપડી કરી હતી. અફવાઓના કારણે બસ, સ્થાનિક વિસ્તાર અને અન્ય માર્ગો પર આવેલા વિવિધ ઇંધણ વિતરણ કેન્દ્રો પર દ્વિચક્રીય વાહનો અને મોટરોની ભારે ભીડ ઉમટી પડી હતી. લોકો પોતાની જરૂરિયાત કરતાં વધુ ઇંધણ ભરાવવા લાગતા માંગમાં અચાનક અને અસાધારણ વધારો નોંધાયો હતો. આકસ્મિક ધસારાને કારણે કેટલાક વિતરણ કેન્દ્રો પર હંગામી ધોરણે ઇંધણનો જથ્થો ખલાસ થઈ જવાની સ્થિતિ ઉદ્ભવી હતી, જેનાથી માર્ગો પર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને સ્થાનિક તંત્ર તેમજ નાગરિકો માટે ચિંતાજનક પરિસ્થિતિ નિર્માણ પામી હતી. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે ઇંધણ વિતરણ કેન્દ્રના સંચાલકોએ અછતની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે અને સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો નિયમિત તેમજ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સંચાલકોએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે અફવાઓથી દોરવાઈને ગભરાટમાં આવવાની કે બિનજરૂરી જથ્થો સંગ્રહિત કરવાની કોઈ આવશ્યકતા નથી. એક સાથે થયેલી વધુ પડતી માંગના કારણે માત્ર થોડા સમય માટે જથ્થો ખાલી થયો હતો, પરંતુ નવો પુરવઠો અવિરત મળી રહ્યો હોવાથી પરિસ્થિતિ અત્યંત ઝડપથી સામાન્ય બની જશે તેવી ખાતરી આપવામાં આવી છે.